સુરતમાં બનેલું લેબગ્રોન ડાયમંડનું કમળ વિક્રમ-1 રોકેટ સાથે અંતરિક્ષમાં પહોંચ્યું છે, જેના અંતરિક્ષમાંથી લેવામાં આવેલા ફૂટેજ પણ સામે આવ્યા. કોસ્મિક બ્લૂમ કમળમાં 32 સ્પિયર કટ લેબગ્રોન ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ 32 હીરાનું કુલ વજન 16.95 કેરેટ છે. સાથે જ 11 ગ્રામ શુદ્ધ સોનું ઉપયોગમાં લેવામાં આવ્યું છે. કમળની અંદાજિત કિંમત 10 લાખ રૂપિયાથી વધુ હોવાનું સામે આવ્યું. સંગીની મૈત્રી લેબ્સમાં આ ડાયમંડ તૈયાર થયા છે. રોકેટના કંપન, દબાણ અને તાપમાનને ધ્યાનમાં રાખી ખાસ ડિઝાઇન કરાઈ છે. અંતરિક્ષમાં પહોંચ્યા બાદ પણ હીરાની ચમક અને ગુણવત્તા યથાવત રહી. લોટસ કલેક્શનનો મિનિંગ એ હતું કે ભાઈ બ્રહ્માજીનું જે આસન છે એ બી કમળ છે અને એના હાથમાં પણ કમળ છે. જ્યારે વિક્રમ એક બ્રહ્માંડમાં છલાંગ લગાવવા જઈ રહ્યું હતું તો ત્યારે એ કહેવા લાગે કે ભાઈ એ બ્રહ્માંડને કમળ દેવા જતું હોય એવું પણ ફીલ થઈ રહ્યું છે. અને વૈજ્ઞાનિકો એમનું સંશોધન અને ભારત માટે એક ખૂબ ગર્વની વાત છે કે એ પહેલી જ વખત કોઈ પ્રાઇવેટ સેક્ટર દ્વારા વિક્રમ-1 મોકલવામાં આવ્યું છે અને એ ફૂલી સક્સેસફુલ થયેલું છે. તો એ ડાયમંડની જે સ્પાર્ક છે એ બહુ બેસ્ટ અને પરફેક્ટ છે અને પિયર શેપથી એ ડાયમંડનું જે જ્વેલરી બનાવવાનું હતું એ જ્વેલરી બનાવેલું હતું.